એક શાળાનો મામલો અત્યારે પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર એક શિક્ષિકા છે તે વિદેશ હોય છે અને ત્યારબાદ તેની હાજરીનો આ મામલો સામે આવી રહ્યો છે। દાતાની એક શાળા છે ખેડબ્રહ્મા ખાતે કુબેર ડિંડેરનું નિવેદન પણ હવે આ સમગ્ર મુદ્દાને લઈ અને અત્યારે સામે આવી રહ્યો છે। નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખેડબ્રહ્મા ખાતે કુબેર ડિંડોરનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે જે પ્રમાણેની વિગતો બહાર આવશે તે અંતર્ગત તેમને કાયદાકીય જે સજા થશે તે કરવામાં આવશે અને આ જે સમગ્ર મુદ્દો છે તેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। તો ખેડબ્રહ્મા ખાતે કુબેર ડિંડોર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે જે શિક્ષણ મંત્રી દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે અને તેમના દ્વારા કહેવાયું છે કે નીતિ નિયમો અનુસાર આ કાર્યવાહી છે તે કડક રૂપે કરવામાં આવશે, કાયદાકીય કાર્યવાહી સખત કરાશે। દાતાની એક પ્રાથમિક શાળા છે જેની અંદર એક શિક્ષિકા છે તે ફરજ બજાવતા હોય તે પ્રકારની સ્થિતિ, પરંતુ એ શિક્ષિકા ત્યાં હાજર જ નથી અને તે વિદેશ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને તેને જ લઈ અને દાતાની અંદર અત્યારે મામલો ગરમાઈ ચૂક્યો છે, જેમાં હવે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર તેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે ખેડબ્રહ્મા ખાતે તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। એક શિક્ષક મળવા પાત્ર છે। આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે 1 થી 5 ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા 30 થી નીચે છે, કેટલીક જગ્યાએ તો સંખ્યા 15 છે, 1 થી 5 ધોરણમાં 15 છે, 17 છે, 20 છે, કોઈ જામનગરની એક શાળા એવી છે ત્યાં 8 સંખ્યા 1 થી 5 ધોરણમાં છે। વિદ્યાર્થી સંખ્યાને શિક્ષક રેશિયો એ આરટીના 1 પ્રમાણે છે, એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવેલી છે, પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા, એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ, સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો। અને અમારી બીજી મને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે ત્યાં મેં નક્કી કર્યું છે, આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળામાં પીએમ શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે, પીએમ શ્રી સ્કૂલ 270 જેટલી સ્કૂલ પીએમ શ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે। કોઈ પણ પે સેન્ટરની સ્કૂલ છે ત્યાં અમે 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક, 1 ક્લાસરૂમ, ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ્સ, ટેમ્પ લેબ અને સ્કૂલનું આંગણું બધું જ અમે કરવા માંગીએ છીએ, કરી રહ્યા છે। એવી 500 જેટલી શાળાઓ તો આપણી આદર્શ પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ, એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં 1 થી 5 ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક 1 છે અને વર્ગ 5 છે, કોઈ ધોરણમાં 1 ધોરણમાં 3 વિદ્યાર્થી છે, બીજા ધોરણમાં 2 છે, કોઈ ધોરણમાં 3માં 1 છે, કુલ મળીને 12-15 વિદ્યાર્થીઓ, તો શિક્ષક તો મિત્રો 1 જ મળવા પાત્ર થાય છે। એટલે આપની વાત સાથે હું સમજ છું, પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકોને કહો।